સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે ફરી એક નવો વિડીયો તમારી સામે લઈને આવી ગયા છીએ અને આજે આપણે વાત કરવાની છે ભારતમાં લોન્ચ થનારી ટોપ 5 કાર્સ અંડર 20 lakhs. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણે વિડીયો બનાવી રહ્યો આખા વિડીયોમાં. અને જો વિડીયો લાઈક તમને ગમતો હોય યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો યાર. તમને હું એટલું બધું આ બધી મહેનત તમારા માટે તો કરીએ છીએ યાર. જેટલું તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરશો એટલું અમને પ્રોત્સાહન મળશે અને અમે નવા વિડીયો બનાવતા રહીશું તમારી માટે. તો જલ્દી પેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો જેને આ વિડીયોની ખાસ જરૂર હોય. પહેલી ગાડીની વાત કરીએ તો પહેલી ગાડી આપણી છે હોન્ડા સિટી. હોન્ડા સિટીનું નવું ફેસલિફ્ટ વર્ઝન આવે છે અને 22 મે એટલે હમણાં ટૂંક જ સમયમાં ગાડી લોન્ચ થઈ છે એવી એક્સપેક્ટેડ ડેટ આપેલી છે. અને મિત્રો આપણે હોન્ડા સિટીની પ્રાઇસની વાત કરીએ તો 12 લાખ થી શરૂ થઈ અને 19-20 લાખ સુધીની પ્રાઇસ રહી છે. ટોપ મોડલ લેવા જાવ તો તમને 20 લાખની સમથિંગ ઉપર પડી જાય કેમ કે ટોપ તો હંમેશા મોંઘું જ હોય. અને આપણે હોન્ડા સિટીના વર્ઝન મતલબ વેરિયન્ટની વાત કરીએ તો હોન્ડા સિટીમાં તમને SV થી લઈ અને ZX ઓટોમેટિક સુધીના વેરિયન્ટ મળે છે. તો એમાં અલગ અલગ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે બીજા નંબરની ગાડીની વાત કરીએ તો મતલબ બીજા નંબર ઉપર ગાડી આવે છે ટાટા સિયેરા EV, નોટ પેટ્રોલ ડીઝલ ઇલેક્ટ્રિક વ્હીકલ. ટાટા સિયેરા મિત્રો ટાટા સિયેરા જે હમણાં 2025માં જે લોન્ચ થઈ છે એનું નવું વર્ઝન આવે છે. મતલબ કે EV માં હવે લોન્ચ કરવાના છે. એની પણ આ મે માં સમથિંગમાં લોન્ચ કરી દે છે એવી એક્સપેક્ટેડ ડેટ છે. હજુ કન્ફર્મ નથી પણ એના થોડા અમુક સ્પાય ઇમેજ જે હોય એ રિલીઝ થઈ ગયા છે તો એ તમે જોઈ શકો છો. અને ટાટા સિયેરા EV ની આપણે પ્રાઇસની વાત કરીએ તો 20 થી 25 લાખના બજેટમાં તમને મળવાની શક્યતા છે. હજુ આ પ્રાઇસ મિત્રો કન્ફર્મ નથી કારણ કે ગાડી લોન્ચ થયા પછી જ એની પ્રાઇસ ઓરિજિનલ જે એકચ્યુઅલ પ્રાઇસ હોય એ આપણને જાણવા મળે. પણ એસ્ટિમેટ પ્રાઇસ છે ને આ પ્રાઇસમાં આવશે તો લોકો એને પસંદ કરશે એવું. અને એમાં બેટરીની વાત કરીએ તો તમને 55 થી 60 કિલોવોટની બેટરી જોવા મળશે. એટલે એનો મતલબ એ થાય કે 350 થી 450 ની રેન્જ મળી જાય છે તો એક સારી ગુડ રેન્જ વાળી ગાડી કહેવાય આ બજેટમાં. અને એના વેરિયન્ટની વાત કરીએ ટાટા સિયેરામાં કયા વેરિયન્ટ ઇલેક્ટ્રિકમાં તમને મળશે તો એમાં એડવેન્ચર છે, એડવેન્ચર S અને ફિયરલેસ પ્લસ આ 4 વેરિયન્ટ તમને મળવાના છે. એમાં જો તમે ફિયરલેસ પ્લસ વેરિયન્ટ લઈશો તો એમાં તમને 60 કિલોવોટની બેટરી મળશે અને નીચેના જે એડવેન્ચર વેરિયન્ટ છે એમાં 55 કિલોવોટની બેટરી. ત્રીજા નંબરની ગાડીની મિત્રો વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર છે અર્બન ક્રુઝર, ટોયોટા અર્બન ક્રુઝર ઇબેલા આવું કંઈક નામ આપ્યું છે નવું. અને આ EV મિત્રો ઇલેક્ટ્રિકમાં લોન્ચ કરે છે ટોયોટા એની ગાડી. તો આઈ થિંક લગભગ પહેલી ગાડી એ લોકોની છે ઇલેક્ટ્રિક. 16 લાખ થી લઈને 19.50 લાખ સુધી મતલબ એની પ્રાઇસ વેરિયન્ટ અલગ વેરિયન્ટ પ્રમાણે અલગ રહેશે એવું હજુ તો એસ્ટિમેટ પ્રાઇસ આવી છે. એકચ્યુઅલ પ્રાઇસ આપણે આગળ વાત કરીએ એમ કે ગાડી લોન્ચ થાય પછી જ એકચ્યુઅલ પ્રાઇસ ની ખબર પડશે. આમાં પણ મિત્રો આપણે વાત કરીએ તો બેટરી કેપેસિટી આમાં પણ તમને 49 કિલોવોટ થી લઈને 61 કિલોવોટ બેટરી આવવાની શક્યતા છે એવું કંપની વાળા કહે છે. અને ગાડીની રેન્જની વાત કરીએ તો 450 થી 550 કંપની ક્લેમ કરે છે. તો કંપની ક્લેમ કરતી ને એનાથી આપણે થોડીક માઇનસ ચાલવાનું મતલબ કારણ કે કંપની વાળા તો શું હોય કે કંપનીની અંદર જેનું રોલર હોય એની ઉપર ગાડી ફેરવીને ટેસ્ટ કરતા હોય તો રિયલ લાઈફમાં ફેર પડી તો એના માટે એ પ્રમાણે આપણે ચેક. અને એમાં મિત્રો કયા વેરિયન્ટ આવવાના છે હજુ કંઈ કન્ફર્મ કર્યું નથી. ખાલી બસ એક કંપની વાળાએ એક જાહેર કરી દીધું છે કે ગાડી નવી ઇલેક્ટ્રિક આવે છે. ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો ચોથા નંબર ઉપર આપણી ગાડી આવે છે સ્કોડા સ્લાવિયાનું ફેસલિફ્ટ નવું આવે છે. એની ડેટ પણ મે જૂનમાં સમથિંગ છે. એ પણ મિત્રો જૂન 2026માં લોન્ચ થઈ જાય છે એવી એક્સપેક્ટેડ ડેટ છે. પછી ખબર મતલબ કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે કે કોઈના કોઈ ઇશ્યુના કારણે કદાચ બની શકે થોડુંક લેટ થઈ શકે. સ્કોડા સ્લાવિયાની મિત્રો વાત કરીએ તો સ્કોડા સ્લાવિયા તમે જાણો છો એમ કે એક ફેસલિફ્ટ મતલબ સેડાન ગાડી છે અને ઈ લેવલમાં મતલબ ઈ પ્રાઇસ લેવલમાં 12 લાખ આજુબાજુના પેકેજમાં ગાડી તમને મળી જાય. મતલબ બેઝ મોડલ થી 12 લાખ થી સ્ટાર્ટ થઈ જાય અને 20 લાખ સુધી એનું ટોપ મોડલ જતું હોય છે. તો જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે ગાડી ખરીદી શકો. અને હા તમે નવી લેવા જવાનું વિચારતા હો તો થોડોક ટાઈમ ખમી જાઓ કારણ કે આમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. એવા સ્પાય ઇમેજમાં તમે હું સાઈડમાં મૂકું છું ઇમેજ તમે જોઈ લો એમાં થોડા ઘણા ઇમેજ ચેન્જીસ દેખાય છે તો થોડોક ટાઈમ ખમી જાઓ. પાંચમા નંબરની ગાડીની વાત મિત્રો કરીએ તો પાંચમા નંબર ઉપર આવે છે Volkswagen Virtus. આ મિત્રો Virtus નું પણ ફેસલિફ્ટ વર્ઝન આવે છે જે જર્મન બ્રાન્ડ છે. એક સાથે તમે કહી શકો મતલબ સ્કોડા અને Virtus બે આમ ગણો તો સિમિલર બ્રાન્ડ જ છે પણ બેયનું એક સાથે ફેસલિફ્ટ વર્ઝન આવવાનું છે. તો તમે જો Virtus લવર હોય તો તમે એની પર રાહ જોઈ શકો છો. મતલબ એકાદા 2 મહિનામાં આ બે કાર નવી ફેસલિફ્ટ લઈને આવે છે તો થોડીક રાહ જોઈ અને એનું વેઇટ કરવો એક બેટર ઓપ્શન રહે આપણે. અને બજેટની વાત કરીએ તો મિત્રો 12 લાખ 10 લાખમાં એક શોરૂમ પ્રાઇસ છે Virtus ની અને એનું ટોપ મોડલ કંઈક 18-19 આજુબાજુ થઈ જાય. 100 નું પ્રાઇસની વાત મિત્રો કરીએ છીએ આપણે ઓન રોડ પ્રાઇસની વાત કરતા નથી. અને એની પણ લોન્ચ થવાની એક્સપેક્ટેડ ડેટ જુલાઈ 2026માં માનવામાં આવે છે. મતલબ એન્ડ ઓફ જુલાઈ આજુબાજુમાં લોન્ચ કરી દે એવું બની શકે. તો મિત્રો આ હતી આપણી 5 કાર જે 10 થી 20 લાખના બજેટમાં નવી આવવાની છે. મતલબ અપકમિંગ કાર છે હજુ લોન્ચ થઈ નથી લોન્ચ થવાની છે. તો તમે એક બેટર કાર પસંદ મતલબ ફાઇન્ડ કરતા હોય અને તમારે ઇલેક્ટ્રિક અથવા તો પેટ્રોલ ડીઝલ આપણે જે વેરિયન્ટ ગણાવ્યા છે મતલબ જે કાર વિશે વાત કરીએ એમાંથી તમે લેવાનું વિચારતા હોય તો થોડોક ટાઈમ ખમી જાવ અને નવી જે ફેસલિફ્ટ અને નવા જે ઇલેક્ટ્રિક ગાડીઓ આવે છે એની રાહ જોવી બેટર. તો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી બધાને બાય બાય અને સેફ રહો બધાય.